ઓફિસેથી છૂટ્યો અને સીધો જ હોસ્પિટલે ગયો તો એનું ઓપરેશન ચાલુ કરી દીધું બોલો. એટલે એણે ઓપરેશન ચાલુ કર્યું ને એટલે એને ઘરે ફોન કરી દીધો કે તમે બધા અહીંયા આવી જાઓ, મારું ઓપરેશન શરૂ થાય છે. એટલે એની ઘરવાળી દોડા આવી આપતી કે આમ હોય કે તમે ઓફિસેથી સીધા ઘરે આવવાને બદલે દવાખાને વયા ગયા, દવાખાને અમને કાંઈ જાણ કર્યા વગરના સીધા ઓપરેશન થિયેટરમાં વયા જાઓ, આવું કાંઈ હાલતા હશે કે હજુ તો હમણાં જ આપણે થોડાક ટાઈમ પહેલા તમારું ઓપરેશન કરાવ્યું હતું એપેન્ડિક્સનું. પણ આવી રીતે અમને જાણ કરવી જોઈએ, કંઈક તૈયારી કરવી જોઈએ ને એમ સીધા તમે હોસ્પિટલ વહી આવવાનું ઓપરેશન થઈ જાય એવું હાલતા હશે બોલો. કે પણ એમાં એવું છું સાંભળો, એમાં કાંઈ બહુ ઓલું નથી, નાની એવી વાત છે. આ લોકોનો હોસ્પિટલમાંથી મને ફોન આવ્યો હતો એ કે આપણે હમણાં તમારું ઓપરેશન કર્યું ને થોડાક ટાઈમ પહેલા, તો એ વખતે ઓપરેશનમાં એ કે અમે એક કાતર નાની એવી અંદર ભૂલી ગયા છે, એટલે હોસ્પિટલ આવી જાવ ને એ કે એટલે હું બીજી વાર આવ્યો છું, હમણાં એ લોકો કાતર કાઢ લે કે એનું ઓપરેશન છે. ત્યાં એને ઘરવાળી ખીજાઈ ગઈ કે ના રે ના, આપણે એવા વારા ઘડીએ ઓપરેશન નથી કરવા, એને કાતરના રોકડા પૈસા આપી દો, કાતર ભલે અંદર રહી છે. અઘરી બાઈ છે કે રોકડા પૈસા આપી દો, કાતર બહાર નથી. પણ બસની છેલ્લી બારીએ બેહે અને તોય એને પાછી 8 વખત ઉલટી થાય 1 કલાકમાં. 1 કલાકમાં 8 વખત ઉલટી કરે. બસની છેલ્લી બારીએ બેહે તો ઇન્સ્ટાના બાયોમાં પાછું એમ લખે કે આઈ લવ ટ્રાવેલિંગ. હવે તારે ટ્રાવેલિંગ નથી કરવું બેન, તું ઘેરે રે. 8 વખત તો કલાકમાં ઉલટીઓ કરે, તોય પાછા આમાં લખે. અઘરા થઈ જાય. પણ હમણાં એક હારી થાકી ગયેલો વિદ્યાર્થી પરીક્ષામાં ઓછા માર્ક આવેલા ને બહુ ગભરાઈ ગયો. એને એક નિવેદન આપ્યું કે આ ભારતની આખી એજ્યુકેશન સિસ્ટમ ખરાબ છે, આવી હોવી જ ન જોઈએ. તો ઓલા કે પણ થયો હું એ કે પણ ફી અમારે ભરવાની, ભણવાનું અમારે, લેસન અમારે કરવાનું, પરીક્ષા અમારે દેવાની, પાછું ના પાછે અમારે થવાનું. અઘરા છોકરા થઈ જાય નથી. ઉનાળામાં એક વિદ્યાર્થીને પરીક્ષા બોર્ડની અને માર્ચ મહિના, બોર્ડની પરીક્ષા લગભગ માર્ચ મહિનામાં જ હોય, એટલે એને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે મૂળ તો એને જે રૂમમાં નંબર હતો ને એ રૂમમાં પંખો બંધ હતો, એટલે આખો પરસેવાથી તમારે આમ લથબથ થઈ ગયો હતો. એટલે એમાં પાછું સમાજ વિદ્યાના પેપરમાં પ્રશ્ન આવ્યો કે ઔરંગઝેબ અને એ લોકો કેટલા ભાઈઓ હતા? ઓલો કે 2 જ ભાઈઓ હતા, એક ઔરંગઝેબ અને બીજો પરસેવા રેબઝેબ. ત્રાસ મેળવ્યો. અઘરા થઈ જાય માણસો. હમણાં છાપામાં મેં જાહેરાત વાંચી બોલો, અમે ક્યારેક હટાઈ જાય. અમારા દોરા કરી નાખે એવા નીકળે માણસો બોલો. એ કે વજન ઉતારવા માટે મળો, 5 કિલો વજન 1 દિવસમાં ઉતારી દેવો. મેં કીધું આ તો બહુ સારું, 5 કિલો વજન ઉતારો માત્ર 1 દિવસમાં. જાહેરાત વાંચી તે હું પોગી ગયો સરનામે. મેં કીધું આપણે થોડુંક ઓછું થાય તો કીધું કામ છે. તે હું ત્યાં ગયો, મને કે આવો ઓળખી ગયો કે તમે તો ઓલા કલાકાર. મેં કીધું હા. મેં કીધું 5 કિલો વજન તમે ઉતારી દો ને 1 કલાકમાં, 1 દિવસમાં. મને કે હા ઉતારી જ ને, 5 કિલો વજન ઉતારી નાખી 1 દિવસમાં. તમે અહીંયા આવો, અંદર લઈ ગયો, માળ્યું હતું. મને કે ત્યાં 5 કિલોનું વજન પડ્યું, ઉતારી લ્યો. 5 કિલો વજન ઉતાર્યું બોલો 1 મિનિટમાં. કીધું આ તો 1 મિનિટમાં ઉતરી ગયું, દિવસમાં નહીં. આમ દોરા કરી નાખે લોકો. એક છોકરો હમણાં ફરિયાદ કરતો હતી કે મારી મમ્મી છે ને એ કે સાહેબ ઇલેક્ટ્રિક વસ્તુ હોય ને એને માણા સમજે છે, ઇલેક્ટ્રિક વસ્તુ થોડા માણા સમજે. મને કે હા એ કે પંખો 2 કલાકથી ચાલુ હોય ને તો એ કે આપણને એમ કે જા પંખો બંધ કર કે આર નો હાલે છે. એ હાલવા હાટું બનાવ્યો છે. એ કે માણા સમજે, એમ થાકી જાય બિચારો. અઘરા માણસો. અને ઇલેક્ટ્રિક વસ્તુની મજા છે. હમણાં એક બારી વાળાની દુકાને એક ગ્રાહક ગયો કે બારી રાખો છો? બારી કે હા રાખી છે. તમારે કેવી જોઈ છે? કે છટક બારી જોઈ. નવી દુકાન ખુલી, એટલે નવી દુકાન ખુલી ત્યાં એક ગ્રાહક આવ્યો. એટલે ઓલા પૂછ્યું કે શું રાખો તમારી દુકાનમાં? ઓલો કે અમે બધું રાખીએ છીએ, ખાલી બાકી નથી રાખતું. ઉધાર નહીં, રોકડા. હા, અઘરા માણસો. એની યાર ધંધો એવી રીતે કરવો પડે. એક છોકરાએ એની મમ્મીને કીધું કે મમ્મી ફઈ આવ્યા હતા ને આપણા ઘરે, તો ફઈએ મને 500 રૂપિયા આપ્યા. તો એની મમ્મી કે પણ એમાં હું મોટી ધાડ મારી, ફઈએ 500 રૂપિયા આપ્યા તેમાં થઈ હું ગયું? કે 500 રૂપિયાનો અટાણા આવે હું? કે એક સારું ટી શર્ટ નથી આવતું. હા એમ કરીને છણકો કર્યો. થોડાક દી ગયા અને છોકરાએ વળી પછી મમ્મીને કીધું કે મમ્મી માસી આવ્યા હતા, એને મને 20 રૂપિયા આપ્યા. ત્યાં તો એની મમ્મી હે માસીએ 20 રૂપિયા આપ્યા? બહુ સારું કહેવાય, એ તો માસીના આશીર્વાદ કહેવાય, હાંસવીને મૂકી દે. માસીના 20 રૂપિયા આશીર્વાદ જો તો કરી.
અઘરું છે. હા. એક જણે બહુ માસૂમ સવાલ કર્યો મને કે ભાઈ કે તમે ડોક્ટરી કે કોઈ ભણે MBBS ભણે BHMS ભણે ડોક્ટરનું ભણે ને પછી એને ડોક્ટર તરીકે સરકારી હોસ્પિટલમાં નોકરી ન મળે તો મને કે ઘરનું દવાખાનું ખોલી નાખે. મેં કીધું હા બરોબર છે. તો મને કે હું 4-5 વર્ષથી પોલીસની ભરતીમાં ટ્રાય કરું છું, મારો વારો નથી આવતો, તો ઘરનું પોલીસ સ્ટેશન ન ખોલાય? ખોલજે, ખબર પડે. આ જે થતું હોય એ કરાય, બધું થોડું થાય. પતિ પત્ની વચ્ચે ઘરમાં ઉગ્ર ઝઘડો થઈ ગયો, બે જણાને એવો ઝઘડો થઈ ગયો હામ હામી ઘડીક તો બટાજટી બોલી ગઈ. અને પછી ઝઘડો પૂરો થવા માટે પતિનું એક જ વાક્ય કાફી હતું, એને ખાલી એટલું જ કીધું કે તું બહુ દેખાવડી છો એટલે તારે ગમે એમ બોલવાનું. ઓલા બેન ચૂપ, ઝઘડો ફિનિશ થઈ ગયો કે લે હું તમારી હાથું ચા બનાવી આવું, આવું ક્યારેક કહેવાય. હા, અગો મને કહેતો હતો, મને કે ભાઈ મગજ મારું ઈ કે બહુ હમણાં ઈ કે દોડાવું છું. મેં કીધું મગજ પાસેથી કામ લેવું જ જોઈએ, અગા નકર પડ્યું કટાઈ જાય. મને કે નહીં હું મગજ બહુ દોડાવું ભાઈ, એક દી તો એટલું બધું દોડાવ્યું, દોડતું આગળ નીકળી ગયું. હગાની વાતું જ એવી. પણ બહુ સરસ મજાની સાહિત્યની અંદર વાત છે કે નામ સમવડ કો નહીં અને જપ તપ તીરથ જોગ, નામે પાતક છૂટીએ નામે નાશે રોગ. આ નામ છે એ બહુ મહત્વની વસ્તુ છે. આપણે પણ આ જગતમાં આવ્યા તેથી આપણા નામ નહોતા. હા, આપણા નામ નહોતા અને પછી જા હું તે દઈ નામ નહીં હોય. હા, અને વસલા ગાળામાં આપણે નામ રાખ્યા, એ શું કામ ઉઘરાણી ડખા ન થાય. હા, પણ જાય ત્યારે આપણે આવ્યા છે એમ નામ અને જવાનું એમ નામ કાંઈ નથી. જાય ત્યારે આપણે પણ આપણને જે વાહનમાં લઈ જાય એનું નામ એ તમે જો નનામી છે, એનું નામ નથી, કારણ કે નામ એનો નાશ છે, એનું નામ જ નનામી વહી જવાનું છે. પણ નામ જુદી જુદી પ્રકારના હોય માણસો ના, ગમે એ નામ હોય ગમે એનું, પણ 20 જણા કે 40 જણા કે 60 જણા આમ તમારી આગળ હાલ્યા જતા હોય, એમાં બધાના નામ જુદા જુદા હોય, પણ તમે જોરથી રાડ પાડો કે હે ડોબા, એમાંથી અડધો પાછળ જોહે. એને એમ કે મને કીધું, કારણ કે પોતાની ખબર હોય ને. હા, નથી એક બેન ફરિયાદ કરતા હતી કે ઓલા બાજુવાળા છે ને કે મને ગાંડી કીધું. ઈ કે પણ ઈ બધું બરોબર છે, પણ એને ખબર કેમ પડી ગઈ? પ્રશ્ન ઈ છે. હા, અઘરું છે. પણ ફેસબુક ઉપર પોસ્ટ કરો તો પુરુષની પોસ્ટ અને લેડીઝની પોસ્ટ એમાં ફરક બહુ આમ ઉડી નાખે વળગે એવો. તમે જો ગુરુત્વાકર્ષણ બળ છે લેડીઝ, એમાં જેટલી લાઇક્સ ને કોમેન્ટ આવે ને એટલી પુરુષમાં નથી આવતી. એક છોકરીએ ડીપી બદલ્યું ખાલી, બોલો પોતાનું, એટલે નીચે છોકરાએ ડીપી બદલ્યું, છોકરાની કોમેન્ટ 21 જ હતી, પણ એક છોકરીએ લખ્યું કે નાઇસ ડીપી, એને 84 જણાએ લાઈક. છોકરા છોકરીની કોમેન્ટ જે આવે એ તે મજાનું. હું તમને સાબિતી આપું. એક છોકરીએ ફેસબુક ઉપર કોમેન્ટ કરી, હા, એક છોકરીએ ફેસબુક ઉપર કોમેન્ટ કરી, ખાલી એટલું લખ્યું હતું કે મને હાથ ઉપર મચ્છર કરડી ગયો છે. આટલી પોસ્ટ મૂકી ત્યારે સાહેબ હેઠે આમ જો લાઈન થઈ છોકરાઓની કોમેન્ટ લખવામાં. એમાં છોકરો નંબર 1 એણે કોમેન્ટ કરી. હા, એણે કીધું કે ઈ મચ્છર ને હું જીવતું નહીં રહેવા દઉં. છોકરો નંબર 2 આવા મચ્છરોને જન્મવાનો કોઈ હક જ નથી. કોમેન્ટ નંબર 3 પ્લીઝ તું જલ્દી દવાખાને વહી જજે નકર તને ડેન્ગ્યુ થઈ જશે. છોકરો નંબર 4 આવા મચ્છરો જન્મતા આવે મરી કેમ નથી જતા. છોકરો નંબર 5 તને કઈ થયું નથી ને જાનું? હવે હા, પરિસ્થિતિ ઉલટી. છોકરો આવી કોમેન્ટ મૂકે ફેસબુકની અંદર અને પછી નીચે છોકરાઓની જ કોમેન્ટ હોય, પણ કેવી હોય? છોકરાએ લખ્યું કે મને હાથ ઉપર મચ્છર કરડી ગયું છે. હવે નીચેની કોમેન્ટ છોકરો નંબર 1 ગોદડું ઓઢીને હોવાય ને ડોબા. છોકરો નંબર 2 ગટર પાસે હૂતો તો. કોમેન્ટ નંબર 3 કછુઆ છાપ અગરબત્તી રખાય કે. કોમેન્ટ નંબર 5 ગોદડું ઓઢીને હોવાય લુખાય. આવી બધી સલાહ છોકરા. પણ સફળ પુરુષ ઈ છે કે જે એની પત્ની વાપરી શકે જેટલા પૈસા એનાથી વધારે પૈસા કમાઈ શકે. આ વ્યાખ્યા છે. અને સફળ સ્ત્રી છે કે આવો પુરુષ ગોતી શકે.
આવો ગોતી નાખે એટલે વાર્તા પૂરી થઈ જાય. અત્યારે નકર અત્યારે સમય બહુ અઘરો છે. હા, બાયોડેટા ગમે એટલા સારા હોય પણ બાયું નથી દેતા. આ તકલીફ છે મોટી. પણ ટીવીની અંદર ઘણી બધી એડવર્ટાઈઝ આવે છે જે ધડમૂળથી ખોટી હોય છે. હા, અને અમુક અમુકમાં તો એ કહેવા શું માગે છે ને બતાવે શું એ જ આપણને ન સમજાય. દાખલા તરીકે કોલગેટની ટૂથપેસ્ટની એડવર્ટાઈઝ આવે, એમાં ડોક્ટર આવે, ડેન્ટિસ્ટ હોય, ડોક્ટર દાંતના ડોક્ટર હોય, એ પાછા કાનમાં સ્ટેથોસ્કોપ રાખીને આવે. હવે દાંતના ડોક્ટર કયા સ્ટેથોસ્કોપ રાખે? કોઈ આવે ખરા? હા, એક એડવર્ટાઈઝ આવે છે ઓલી હોર્લિક્સ ની કેવી કાંઈક, એની મમ્મી એના છોકરાને કહેતી હોય કે મેરે બેટે કો જીત की आदत तब लगेगी जब वो मुझे हराएगा. પછી ખબર પડી કે એની મમ્મી તો હાચમ હાચમ આવતી હતી, રમવાની વાત કરતી. રમવાની વાત નીકળી ને એમાંય મજા આવે. હમણાં હાચમ હાચમ ઉપર 7-8 જણા પકડાઈ ગયા, દરોડો પીડ્યો. પોલીસની ઓચિંતાની ગાડી આવીને પકડી લીધા 7-8 જણાને. 2-3 ભાગી ગયા ને 2-3 પકડાઈ ગયા. એક જણો તો પોલીસની મોર જઈને જીપમાં ચડી ગયો. તે પોલીસને વિચાર આવ્યો કે તને એટલી બધી ઉતાવળ છે પોલીસ સ્ટેશન જવાને? એ કે ના ના સાહેબ, ગઈ વખતે પકડાણા હતા ને તે મારે ઊભા ઊભા જ આવવું પડ્યું. અગાઉ જોઈને ગોઠવાઈ ગયો. બોલો. હા, એક જણો કહેતો હતો કે હું મારી જિંદગીથી એકલો માણસ કે કોઈ નહીં મારા પરિવારમાં, કે હું કંટાળી ગયો ભાઈ. કે મેં કીધું પછી? મને કે પછી કે હું એક દી બહાર જતો હતો ને, રિક્ષા બંધાવી, મેં રિક્ષા બુક કરવા માટે મેં હાથ ઊંચો કર્યો. એ રિક્ષાવાળાએ મને બેહારવા હાટું બીજી રિક્ષાવાળો ત્યાં આવી ગયો ને એ બેને ઝઘડો થયો. ત્યાં તો ત્રીજો આવ્યો. 3-4 રિક્ષાવાળા મારી હાટું થઈને ઝઘડો કરવા માંડ્યા. ત્યારે મને એમ થયું દુનિયામાં મારું કોક છે હોય. અઘરા માણસો થઈ જાય છે. પણ પ્રેમ, મોહબ્બત, ઈશ્ક જે કાંઈ કયો એ કરો. છોકરાઓને સલાહ છે તો ધ્યાનથી કરજો, કારણ કે જીઓ વાળા રિચાર્જ બહુ મોંઘા કરી નાખ્યા. હા, અટાણે રિચાર્જ મોંઘા છે. હા, ને હમણાં એક છોકરો વરાળું કાઢતો હતો કે ભાઈ છોકરીઓના બેસ્ટ ફ્રેન્ડ થવું એ કાંઈ હેલી વાત નથી. કે હા, એના નખ કે તૂટી જાય ને તો આપણે બેસણું કરવું પડે. હા, અઘરું છે. અને અમુક છોકરાઓને તો મોટા થઈ જાય, ગર્લફ્રેન્ડ નો બની જાય ત્યાં સુધી ખબર જ નથી હોતી કે 50 રૂપિયાથી મોંઘી તે ચોકલેટ આવે. એ ખાલી છોકરીઓ માટે જ બનાવ્યું હોય કંપની વાળા. પણ યુવાન દોસ્તોને સલાહ છે કે અટાણે તમે જેને કેડબરી, કિટકેટ, 5 સ્ટાર મોંઘા મોંઘી ચોકલેટો ખવડાવશો, યાદ રાખજો લગ્ન થાય પછી ઈ જ તમને ટિફિનમાં ગુવારનું, ભીંડાનું, ગલકાનું, દૂધીનું, કારેલાનું શાક. હા, આયલું જ આવે છે, આમનામ આયલું આવે છે. એટલે એક બેન હમણાં એના પતિને રોતા રોતા ફરિયાદ કરતા હતી કે હું બહુ ખરાબ છું ને, કાંઈ કે હું બહુ ખરાબ છું ને, હું બહુ ખરાબ છું ને. આવું 3 વાર કહીને ઓલાની પાસે અડધો કલાક વખાણ વખાણ કરાવવા હાટું આવું કીધું. બોલો. હા, એક જણો કહેતો હતો હમણાં મને કે ભાઈ હમણાંથી કે આજકાલ લોકો પોતાની સંસ્કૃતિ ભૂલી રહ્યા છે. મેં કીધું પણ હું થઈ ગયું સંસ્કૃતિને? મને કે લોકો પોતાની સંસ્કૃતિ ભૂલી રહ્યા છે. મેં કીધું તને શું લાગ્યું? મને કે હમણાં એક લગ્નમાં ફુવા રિહાણા વગર આંટા મારતા હતા. ફુવાને તો રિહાવું જોઈ નહીં. હા, સસરાએ હમણાં જમાઈને એના કરિયાવરની બધી વસ્તુ ભરાતી હતી ને હારે, તો એમાં હેલ્મેટ આપ્યું, હેલ્મેટ. એટલે જમાઈએ કીધું ઈ કે પપ્પા ગાડી ક્યાં? ઈ કે ગાડી નથી ગાંડા કુમાર, ખાલી હેલ્મેટ જ છે. ઈ કે ભાઈ એકલા હેલ્મેટ ને શું કરવું? ઈ કે તમારી સાસુએ મારી દીકરીને કરિયાવરમાં ઈ કે વેણું દીધું ને સ્ટીલનું આપ્યું છે. સ્વ બચાવ માટે, સેલ્ફ ડિફેન્સ. હા, પણ ગાય એને ગળું કહેવાય, કપાય એને ગરદન કહેવાય, પકડે એને બોસી કહેવાય. આ ત્રણે જુદી જુદી વસ્તુ છે. એટલે સંગીત ગાવું સારી વસ્તુ છે. પ્યાર નહીં સુર સે જિસકો વો મૂર્ખ ઇન્સાન નહીં. એક સોસાયટીમાં સંગીત સાથે સંકળાયેલું પરિવાર રહેતું હતું. ઘરમાં બધા ગાય વગાડે. એટલે એક દી એના બાજુના પરિવારે આવીને કીધું કે આજે તમારા પેટી ને તબલા, મંજીરા ને ખંજરી ને બધું અમને આપશો? ઓલાએ કીધું લે આજે તમારે ગાવું છે? કે ના આજે અમારે હોવું છે. કીધું નહીં કે તમે હોવા નથી દેતા. હા, પત્નીએ કીધું એના પતિને કે 500 રૂપિયા આપો ને. એ કે શું કરવા 500 રૂપિયા નહીં? કે મારે વાળ સીધા કરાવવા. ઓલો કે 5000 આપું, જીબડો સીધો થતો હોય તો કરાય. છોકરીઓ અમુક બહુ બની જાય ને તો દોઢું સુધરી જાય. હા, 2 છોકરીઓ હમણાં ડેરીએ ગઈ દૂધ લેવા. દૂધ લેવા ગઈ તો વાસણ જે હતું ને એ લઈને ઓલા દૂધવાળા ભાઈને કીધું, ડેરી વાળા ભાઈને કે મને આમાં 1 લીટર ભેંસનું દૂધ આપો.
તો ઓલો ડેરી વાળો કે પણ બેન આ વાસણ છે ને ઈ નાનું છે ઈ કે આમાં 1 લીટર ભેંસનું દૂધ નહીં હમાય ઈ કે. તો ઓલી છોકરી બાજુમાં ઊભી હતી ઈ કે તો એક કામ કરો ને બકરીનું આપી દો. બકરી નાની હોય ને દૂધ તો લીટર એ લીટર જ હોય. એને એમ કે નાના વાસણમાં ઈ હમાઈ જાય. 3 છોકરીઓ થઈ જાય. નથી 2 છોકરીઓ શાકની લારીએ ભેગી થઈ ગઈ એટલે એક છોકરીએ શાકભાજી વાળાને કીધું ઈ કે મને છે ને 1 લીટર ટમેટા આપો. શાકની લારી વાળો મૂંઝાઈ ગયો ઈ કે 1 લીટર ટમેટા લેવા પહેલી વાર આવી. એને ઓલી બાજુમાં બીજી છોકરી હતી એને કીધું કે બેન આને કઈક સમજાવો ટમેટા લીટરમાં માગે છે. ઓલી કે જાવા દ્યો ને ભાઈ એને બુદ્ધિ જ નથી કે બોટલ તો લાવી નથી હેમાં લઈ જા. તમે જોશ લઈ આવે ટમેટા નથી કહેવા રહેવા દ્યો અને બોટલમાં ટમેટા લઈ જવા. અમુક બેનો વાતું કરતી હોય બહાર બેઠી બેઠી કે ના રે ના બેન મારે તો ઈ કે એને બહુ બીક રાખવી પડે હો મારે તો એને ખબર પડે ને તો ઈ કે મને જીવતી દાટી છે લે. હવે કલાકના મિનિટના 300 શબ્દો પ્રતિ મિનિટ બોલતી હોય ને ઈ પાછી એમ કે રહેવા દ્યો મારું મોઢું ખોલાવો. બેન તું મિનિટમાં 300 શબ્દો બોલે ઈ તો જો અઘરા બેનો થઈ જાય. એક ડોક્ટરે એક દર્દીને કીધું ઈ કે ભાઈ તારી એપોઇન્ટમેન્ટ કાલ હતી તારે કાલ આવવું જોઈએ ને આજ કેમ આવ્યો એટલે દર્દીએ કીધું કાલ હું સાહેબ બીમાર હતો ને. બીમાર હતો એટલે એપોઇન્ટમેન્ટ હતી ઈ કે એટલે હું આજ આવ્યો હવે આજ શું કામ તારું સન્માન કરવાનું સાહેબ. અઘરા માણસો છે. એક શિક્ષકે વિદ્યાર્થીને કીધું એના વર્ગના વિદ્યાર્થીને કે દીપક તારા બહુ સરસ મજાના માર્ક્સ આવ્યા છે હું બહુ રાજી થયો છું આવીને આવી રીતે પ્રગતિ કરજે આનાથી પણ વધારે સારું પરિણામ લાવજે વેરી પ્રાઉડ ઓફ યુ માય સન એમ કરીને આટલા બધા વખાણ કર્યા ખૂબ પ્રગતિ કરજે. છોકરાએ કીધું સાહેબ ખૂબ પ્રગતિ કરીશ પણ તમે તે પેપરની ઝેરોક્સ મારા ભાઈની દુકાને જ કરાવતા રહેજો. પછી ખબર પડી બારોબાર લઈ લેતો હતો ત્યાંથી. હા ખરેખર બહેનોને સાડીનો એટલો બધો મોહ હોય અને ભારતીય પરિધાનમાં સાડી વસ્તુ પણ એવી છે. હા પણ એના માટે ગાંડા થઈ જાય. હા 2 પતિ પત્ની જતા હતા મોટરસાયકલ ઉપર બેન પાછળ બેઠા હતા ને એમાં એ ક્યાંક બોર્ડ વાંચી ગયા એટલે એના ઘરવાળાને અહીંથી કાટલો પકડી ઊભી રાખો ગાડી ઊભી રાખો શું છે એ કે 20 રૂપિયામાં કાંજીવરમ એ કે 30 રૂપિયામાં પાટણનું પટોળું હા એ કે 15 રૂપિયામાં બનારસી સેલું લાવો 1000 રૂપિયા આપી દો હું 4-5 સાડી લઈ આવું. ઓલો કે બોર્ડ તો વાંચ ધોબીની દુકાન છે ધોવાના ભાવ લખ્યા નવી હાડીના નથી. પણ 2 બાઈની મુલાકાત હમણાં સ્વર્ગની અંદર થઈ ગઈ એમાં 2ના ગુજરી જવાના કારણો જુદા જુદા હતા. એક બેન છે એ બ્લડ પ્રેશરથી ગુજરી ગયા હતા હાઈ બીપીથી અને એક બેન છે એને ઠંડી લાગી ગઈ સખત શરીર થીજી ગયું એમાં ગુજરી ગયા. એટલે 2 બેનું સ્વર્ગમાં ભેગી થઈ અને બહેનોનો સ્વભાવ છે સ્વર્ગની અંદર હોય કે નર્કની અંદર હોય ભેગા થાય એટલે એ તરત એકબીજા હારે વાતચીત કર્યા વગર ન રહે. આ બહેનોનો સ્વભાવ છે. હા ને આપણે પુરુષ છે એ થોડોક અઘરો છે ભેગો થાય ઓળખતો હોય પણ વાત ન કરે ડોળા કાઢે કારણ વગરનો હામાં હામી. હા એવો સ્વભાવ છે પુરુષ. એટલે 2 બેનું ભેગી થઈ ને એટલે એક બેને બીજી બેનને પૂછ્યું કે હે બેન કે તું કેમ કરતા ગુજરી ગઈ એટલે ઓલીએ કીધું કે બેન એમાં વાત બહુ લાંબી છે કે પણ કે ને આપણે અહીંયા શું બીજું કામ છે. એટલે ઓલીએ કીધું કે બેન મને છે ને મારા હસબન્ડ ઉપર કેદુનો શક હતો કારણ કે એ બહુ રંગીન મિજાજી માણસ હતો એટલે મને શંકા તો એની ઉપર કેદુની હતી પણ એક દી મને સમાચાર મળ્યા એ કે હું બહાર ગઈ હતી એટલે મને પાકા સમાચાર મળ્યા કે મારા ઘરમાં કોઈક બીજી બાઈ છે. પછી કે બધા કામ પડતા મૂકી અને હું તો બેન રિક્ષા બંધાવીને ઘરે આવી મારા પતિને કોણ જાણે સમાચાર મળી ગયા છે એ તો એને સોફા ઉપર બેઠો એ કે સરસ મજાનું ટીવી જોવે પછી સમાચાર પાકા જ હતા એટલે આપણે ઈ કે ઘરમાં ગોતાગોતી ચાલુ કરી દીધી આની ઉપર વિશ્વાસ નહીં ને એટલે આપણે તો મીંડ્યા ઘરમાં ગોતવા ઈ કે કબાટમાં શેટીમાં પડદા વાહેન ગેલેરીમાં શેટી હેઠેન બધે જોઈ વળી પણ ક્યાંય કોઈ જડ્યું નહીં. પછી મને બ્લડ પ્રેશર બહુ વધી ગયું હાઈ બીપી થઈ ગયું એમાં ને એમાં હું ત્યાં ગુજરી ગઈ. ઓલી બેઠી કે કદાચ કે બેન તે ફ્રીજમાં જોઈ લીધું હોત તો ઠંડીથી ઈ જ ગુજરી ગઈ હતી બોલો. અઘરા બાયરા થઈ જાય. નથી એક બેન એના પતિને કહેતા હતા કે એક હું વાત કરું પણ તમે મને ખીજાતા નહીં ખીજાવ ને પ્રોમિસ કે આ પ્રોમિસ નહીં ખીજાવ કે તમારું ઓલું બ્લુ શર્ટ છે ને વાદળી શર્ટ એને ઇસ્ત્રી કરતી હતી ને તો એ થોડોક દાજી ગયો એટલે એક જગ્યાએ એમાં થોડુંક કાણું પડી ગયું
બોલો કે હવે એમાં શું થઈ ગયું કે મારી પાસે એવો ને એવો બીજો બ્લુ શર્ટ છે એ કે મને ખબર છે એટલે એમાંથી એટલું કપડું ફાડીને પછી મેં આમાં હાંધી દીધી. એક તો ભેળો તો બે બાળ્યા. હા, ખરી બુદ્ધિ વાપરી કીધું તમે. પણ એક બેન કહેતા હતા, બેન ને કહેતા હતા એક ભાઈ કે તારો ફેવરિટ કલર કયો? હા, પુરુષે બેન ને પૂછ્યું કે તારો ફેવરિટ કલર કયો? તો ઓલા બેન કે હું આવી નાના છોકરા જેવી વાતું કરો છો ઈ કે. ઓલા ભાઈ કીધું તો હાલ બીજો પ્રશ્ન કરું. હમણાં જે ઓલિમ્પિકની રમત ગઈ એમાં નીરજ ચોપડા ભાલા ફેંકની ગેમ રમતો હતો. એને કેટલા મીટર આગો ભાલો ફેંક્યો હતો? એ કે ના એમ તો મને ગુલાબી કલર ગમે. પહેલેથી હરખો જવાબ દઈ દીધો હતો. આગળ બેન નથી જાય. એક જણો કહેતો હતો કે અમારા બાજુવાળા છે ને પાડોશી એ કે અમારે ફ્રીજમાં બાસુંદી ઠંડી કરવા મૂકી ગયા હતા. મેં કીધું તો એમાં શું થઈ ગયું? પણ મને કે ભાઈ મેં એ કે 7-8 વાર સાખી, બોલો હજી ઠંડી નથી. કીધું તારે સકાય નહીં, રહેવા દેવાય. હા, એક બાપુજી એને છોકરાને ખીજાતા હતા. એ કે તારા કોઈ કામમાં ભલી વાર નહીં. હા, એકે કામમાં તારા ઠેકાણા નહીં. તને કાંઈક કામ સીંધે તું કાંઈક કરી નાખ. તને કોથમીરી લાવવાનું કીધું તું ઈ કે તું પુદીનો લઈ આવ્યો. કોથમીરીમાં પુદીનામાં કાંઈ ખબર પડે છે ઈ કે? હવે તારી મમ્મી કે આપ ઘરમાંથી તને કાઢી મૂકશે ઈ કે. હા, કાંઈ કામમાં જ કાંઈ ઠેકાણું નહીં. છોકરો કે તો કાઢી મૂકે તો બાપુજી આપણે બે ભેગા જાય. કા ઈ કે મારી મમ્મી કહેતા હતી કે આ તો મેથી કહેવાય. હમણાં એક ભિખારી બેંકમાં ગયો. બોલો, બેંકમાં લાંબી લાઈન હતી એટલે એ આગળ જે ઊભો હતો ને એની આગળ જઈને આમ વાટકો આમ ઓલાય દેખાડે. બોલો કે હાલ હાલ આગળ હાલ. તે ઓલો એની આગળ ગયો. આગળ વાળો કે આગળ જા. ઓલો એનથી આગળ ગયો. એ કે આગળ જા. એમ બધા આગળ 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 મોકલતા ઠેઠ બારી પાસે વહી ગયો, કેશિયર પાસે. જોળીમાંથી ચેક કાઢીને પૈસા લઈને વહી ગયો. બીજા બધા લાઈનમાં જ ઉભા રહ્યા. ટૂંકમાં એને મોકલ્યો જ બીજા એ આગળ. હા, કીધું આગળ આવવાની જરૂર છે. હમણાં અમેરિકાના પ્રમુખે ભારત મોદી સાહેબને ફોન કર્યો. એ કે તમારે ત્યાં શું ચાલે છે? તે મોદી સાહેબ કે અમારે ત્યાં હાથમ આઠમ હાલે. તે ઓલા કે હાથમ આઠમમાં શું હોય? એટલે મોદી સાહેબે એવો સરસ મજાનો જવાબ આપી દીધો ને ઓલાને શેરાની જેમ ગળે ઉતરી જાય. એ કે તમારે ત્યાં અમેરિકાની અંદર તમે સોમવારથી શુક્રવાર સુધી જમવાનું બનાવો, શનિ રવિમાં જમવાનું બનાવીને સોમવારથી શુક્રવાર સુધીમાં જમો. આવું કાયમ કરો. એ અમે વરમાં એકવાર કરી. હા, અઠવાડિયામાં એકવાર જમવાનું બનાવી અને પછી આખું અઠવાડિયું ખાય. અમારી કે આવું વરમાં એકવાર હોય હાચમ હાચમમાં એક દી ટાટું ખાઈ. તો ઓલા ને સમજાઈ ગયું કે હા ઈ બરોબર. એક છોકરી હમણાં કહેતી હતી કે હું મારા મમ્મીની યારે એમ સમજીને પંગો નથી લેતી, મારા બાપાનું કાંઈ નથી હાલતું, મારું શું હાલ? કીધું નો જ લેતી બેન, રહેવા દેજે. પણ નમસ્કાર, હાસ્યની આ સરસ મજાની વાતો સાંભળતી ગુજરાતની તમામ હાસ્યપ્રેમી જનતાને હું આપનો દોસ્ત હાસ્ય કલાકાર ધરમ વંકાણી સૌને આવકારું છું, સૌને સહર્ષ વંદન કરું છું. અને હાસ્યની અવનવી વાતો આપ સૌ ગુજરાતની હાસ્યપ્રેમી જનતા અમને સૌ ખૂબ પ્રેમ આપો છો, ખૂબ માણો છો, ત્યારે આપ સૌનો આ તકે ફરી અને લાખ લાખ ધન્યવાદ. કોપી પેસ્ટ શબ્દ કોમ્પ્યુટરનો છે, કોપી પેસ્ટ, પણ આ શબ્દનો આવિષ્કાર એ સ્ત્રીઓએ કર્યો છે. કઈ રીતે એ તમને કહું. બહેનો જ્યારે મેકઅપ કરવાના હોય ત્યારે લિપસ્ટિક કરે એટલે નીચલા હોઠ ઉપર લિપસ્ટિક લગાડી ઉપરના હોઠને અડાડી દે. કોપી પેસ્ટ આ ત્યાંથી આવ્યું એમ. હા, મજાનું છે. પણ બે જણા હમણાં કબ્રસ્તાનની અંદર દારૂ પીવા બેઠા. બોલો ક્યાંય જગ્યા ન જડી કબ્રસ્તાનમાં જઈને બેઠા ને ત્યાં બેઠા બેઠા એક ને બીજો ને ત્રીજો પેટમાં ગયો એટલે સ્વાભાવિક છે દરેક માણસ છે ને પછી ફિલોસોફી ઉપર ચડી જાય. તે આવડા એ ફિલોસોફીની વાતો કરવા માંડ્યા. બેઠા બેઠા દારૂ પીતા જાય ને વાતો કરતા જાય. કબર સામે જોઈ ને એક જણાએ કીધું ઈ કે મોટા જોતો ખરી આવડા આને ઈ કે કાંઈ ઉપાધિ ખરી? આપણી જેવી આને કાંઈ ઉપાધિ ખરી કે નહીં? ભાડા ભરવાના નહીં, હપ્તા ભરવાના નહીં, છોકરાઓની ફીયું ભરવાની, આપણે કેટલું ટેન્શન. ત્યાં તો કબરમાંથી એક મળતું બહાર આવીને કીધું કે ભાઈ જીવ દઈને જગ્યા લીધી હો, અહીં થોડા ભાડા દેવાના હોય. કે અઘરા માણસ.
નથી મફતમાં મળતા, એના મોલ ચૂકવવા પડતા. કાંઈ એમને એમ નથી મળતું. કબરમાં જગ્યા જોતી હોય તો જીવ દેવો પડે, કહેવાનો અર્થ ઈ છે. હા, એક જણો હમણાં ફરસાણની દુકાને ગયો, બોલો, ફરસાણની દુકાને જઈને કે ભાઈ 8 સમોસા આપો ને, ઈ કે તે ઓલો ફરસાણ વાળો કે ઈ કે થેલીમાં પેક કરી દઉં. ઈ કે ના ના, હું પેન ડ્રાઈવ લાવ્યો છું, એમાં સમોસું એવું ફોલ્ડર બનાવી નાખી, એમાં નાખી થેલીમાં જ લઈ જવાના હોય ને. અમુક વાત જ એવી કરે, પછી એને જવાબ એવો મળે. હા, નથી એક જણો હમણાં ગયો મેડિકલ સ્ટોરે કે ભાઈ ઉંદર મારવાની દવા આપો ને, ઉંદર. તે ઓલો કે ઘરે લઈ જાવી છે, ઈ કે ના ના, ઉંદર હું અહીંયા લાવ્યો, ઈ કે ભેગો અહીંયા જ પાઈ દેશે. અઘરા માણસો, સવાલે અઘરા ને એના જવાબે અઘરા. પણ એક ભાઈના વાઈફ હમણાં આઈસીયુમાં હતા અને તબિયત બહુ ખરાબ થતી જતી હતી, વધુ ને વધુ તબિયત બગડતી જતી હતી. એટલે ડોક્ટરોએ બહાર આવી અને એ બેનના પતિને કીધું કે ભાઈ અમે બધી કોશિશ કરી, અમે તમામ પ્રકારના પ્રયત્નો કરી જોયા, પણ વારે વારે બેન કોમામાં વયા જાય છે. એટલે હવે તમે કે ઈશ્વરને પ્રાર્થના કરો, હવે બધું એના હાથમાં છે. ત્યાં તો એનો પતિ એટલું બોલ્યો, ઈ કે અરર બહુ કરી સાહેબ, હજી તો ઈ માંડ 40 વર્ષની છે. ત્યાં તો ઓલા બેન હુતા હતા, એની આંગળીઓ હલી, જીવમાં જીવ આવ્યો અને ધીરે ધીરે સળવળાટ થયો. ને પછી તો હળવેકથી હતું એટલું જોર કરીને બોલ્યા, 40 નહીં 38 થયા. બે વધારે દીધા. ઈ તકલીફ હતી, બોલો. હમણાં એક જણો એના મિત્રને કહેતો હતો, ઈ કે ભાઈ ગજબ થઈ ગયો, ઈ કે પણ આમ મોઢું કેમ, ઈ કે તારું હાવ પડી ગયું, ઈ કે પણ વાત જવા દે, ગજબ થઈ ગયો. ઓલો કે પણ શું થઈ ગયું? ઈ કે ભાઈ, ઈ કે કાલે ઈ કે મારું પાકીટ ચોરાઈ ગયું. હા, ઈ કે મારું પર્સ ચોરાઈ ગયું. તો ઓલો કે પણ તો તારે ફરિયાદ કરવી જોઈએ ને, પોલીસ સ્ટેશન જા, ફરિયાદ લખાવી દે. તો ઓલો કે તને એમ થાય નહીં લખાવી હોય? હું તરત જ પોલીસ સ્ટેશને ગયો, ફરિયાદ લખાવીને, જેવી ફરિયાદ લખાવીને બહાર આવ્યો તો બહારથી કે હોન્ડા ચોરાઈ ગયું. એ કે બહુ કર્યું હો તારી હારે તો, ઈ કે ખરેખર પણ હશે ભાઈ, ઈ કે ભગવાન ઉપર ભરોસો રાખ. ઈ કે નહીં હોય ભગવાન ઉપર ભરોસો મને, તરત જ હું મંદિરે ગયો, ભગવાનના દર્શન કરીને બહાર આવ્યો તો ચંપલ ચોરાઈ ગયું. તું ઘરમાં બહાર જ ન નીકળતો. હમણાં એક જગ્યાને પોલીસ સ્ટેશનની વાત નીકળી એટલે યાદ આવી ગયું. એક જણાને ઘરે પોલીસ વાળા આવ્યા અને દરવાજો ખખડાયો. ઈ કે દરવાજો ખોલો. બોલો કે કોણ છો તમે? ઈ કે અમે પોલીસ છે. ઈ કે શું કામ છે? કે અમારે થોડીક વાત કરવી છે. ઈ કે તો ઓલો અંદરથી ને અંદરથી કે તમારે કેટલા જણા છો તમે? ઈ કે અમે 3 જણા છીએ. તો ઓલો કે તમે અંદર અંદર વાત કરી લો, મારે ટાઈમ નથી. દરવાજો જ ન ખોલ્યો, બોલો. ઈ કે બહારથી ને બહારથી કે તમે અંદરો અંદર વાત કરી લો. અઘરા હોય છે અમુક પોલીસે, અઘરા હોય છે. નથી એક જણો રાતે 12 વાગે હાલ્યો જતો હતો રોડ ઉપર, એક પોલીસે આવીને કાટલો પકડ્યો. હાલે પોલીસ સ્ટેશન હાલ. ઓલો કે પણ સાહેબ મેં કઈ ગુનો નથી કર્યો, મેં કઈ આમથી આમ તમે મને શું કામ પોલીસ સ્ટેશન લઈ જાવ છો? એ કે ગુનો બુનો કાંઈ નથી કર્યો, મને એકલા જતા બીક લાગે એટલે હથવારો કરાવવા લઈ જતા હતા. હા, અઘરા. પણ આ વર્ષે વરસાદ બહુ આવ્યો, બહુ વરસાદ આવ્યો, અતિ વરસાદ આવ્યો. વર્ષોને 22, 25, 25, 30 ઇંચ વરસાદ પડી ગયો. એટલે એક જણો કહેતો હતો, એ કે હવે તો આ મેઘ મહેર થંભવી જોઈએ. મેં કીધું વાવા વાવા. હવે તો આ કાળા ડિબાંગ વાદળો હટવા જોઈએ. મેં કીધું વાવા વાવા. હવે તો મને કે સૂરજની કિરણો નીકળવી જોઈએ. મેં કીધું વાવા વાવા. મેં હું વાવા કઈ દીધી લેંઘો નથી ઉકાણો, હું કવિતા નથી કરતો. મેં કીધું હશે. મને એમ કે તમે કવિ છો એટલે કવિતા કરતા છો, મને કે બધે ન હોય. હા, એક જણો હમણાં ગાડી હાલી આવે ને કે આઘાર્યો 801 આવે, આઘાર્યો 801 આવે, આઘાર્યો 801 આવે. કીધું એ આને 801 નો આવે, કીધું 108 કહેવાય. તને ભાન નથી પડતી? મને કે મને બધી ભાન પડે, રિવર્સમાં આવે છે. રિવર્સમાં આવે ને એટલે 801 કરી નાખ્યું. બોલો, જાતી હોય તો 108. કેવા કરે માણસો, મગજ દોડાવે ને. હા, એક બેન હમણાં સરકારી ઓફિસમાં વિધવા પેન્શનનું ફોર્મ ભરવા માટે ગયા. બોલો, વિધવા પેન્શનનું ફોર્મ ભરવા માટે ગયા એટલે ઓલા બધી ફોર્મની વિગત ચકાસીને કે તમારા પતિ ક્યારે ગુજરી ગયા? પતિ ગુજરી જાય તો જ સ્ત્રીને વિધવા કહેવાય ને. કે તમારા પતિનું અવસાન ક્યારે થયું અને કેવી રીતે થયું? ઓલા બેન કે એનું ક્યાં અવસાન થયું? એ ઘરે બેઠા, કે હિંચકે બેઠા બેઠા હાય મજાના બીડી પીવે.
ઈ કે તો પણ તમે આ ફોર્મ ભરવા શું કામ આવ્યા? ઈ કે લે ઈ કે સાહેબ એમાં એવું છે કે આ તો શું છે સરકારી કામ રહ્યા ને ઈ કે વાર બહુ લાગે તો મેં કીધું અત્યારથી આપણે શરૂ કરી દઈ થતા થતા થઈ રે. ઈ કે લે હજી ઓલો ગુજરી નથી ગયો ત્યાં તો આને ફોર્મ ભરવા પેલા મરવા જ દેતા ડોહાને કીધું અઘરા બહેનો થઈ જાય અમુક અમુક. છોકરા અઘરા થઈ જાય અમુક અમુક. હા એક છોકરો એને પપ્પાને કહેતો હતી કે પપ્પા એક 10 રૂપિયા આપો. તારે શું કરવા છે 10 રૂપિયા ને? એ કે બાર એક જણો ક્યારનો બેઠો છે એને 10 રૂપિયા એ ગરીબ માણસને મારે આપવા છે. કોણ છે? એ કે ગુલ્ફી વાળો. સીધો નથી કેતો કે મારે ગુલ્ફી લેવી મને 10 રૂપિયા આપો. એ કે એક ગરીબ માણસ દેવા છે. એક ડોક્ટર અડધી રાતે પથારીમાંથી ઊભા થઈને ક્લિનિક જવાની તૈયારી કરે એટલે એની પત્નીએ કીધું કે અડધી રાતે ક્યાં તમે? ઈ કે ભાગ્યા. ઈ કે ફોન આવ્યો છે ઇમરજન્સી છે એક પેશન્ટને બહુ ઇમરજન્સી છે મારે જવું પડશે. ઈ કે એની પત્ની હુતી હુતી કે ઈ કે ખોખને તો એની રીતે ગુજરી જવા દો. કેમ જાણી બધાને મારી નાખે કે ખોખને તો એની રીતે મરવા દો. ઈ કે બધામાં જવું જરૂરી છે. એટલે કેટલો વિશ્વાસ આ સારવાર કરશે ગુજરી જ જાય. હા અઘરા માણસો. પણ બિચારી છોકરીઓ ક્યાંક મહેમાન થઈને જાય ને તો છોકરીઓને તકલીફ કેવી ખબર? 3 દી મહેમાન તરીકે રાખે, ચોથા દી એ ચોકડીમાં જ બેઠી હોય વાસણ ઉટકો. મહેમાન નીકળી જાય. હા અઘરી. સાહેબ નિશાળમાં પૂછતા હતા વિદ્યાર્થીને કે આલરડામાં અને શેર બજારમાં શું ફેર છે? આવો પ્રશ્ન એક નિશાળમાં શિક્ષકે વિદ્યાર્થીને પૂછ્યો એટલે વિદ્યાર્થી કીધું કે સાહેબ બે હરખા શબ્દો છે. કેમ? એ કે આલરડું છે એ ગાય માં એટલે બાળકને સુવડાવે, શેર બજાર આખા ગામને હુવડાવે. આલરડામાં શેર બજારમાં ઈ ફરક છે. ભૂરીને ભૂરો હમણાં બેઠા હતા એટલે ભૂરો આવ્યો. એ કે ભૂખ લાગી છે કે કાંઈ ખાવાનું છે? તે ભૂરી કે છે ને. એ કે સારા દિવસો છે. સારા દિવસો કીધા તો ભૂરો ઉલીને રાજી થયો. ઈ કે હે સારા દિવસો છે તે મને કેમ અત્યાર સુધી કીધી નહીં? ઈ કે ઈ નહીં આ ગુડ ડે બિસ્કિટ નું પેકેટ દીધું. ગુડ ડે એટલે સારા દિવસ. બોલો આમ નામ ઘુમરે ચડી ગયો. બોલો એને એમ કે આમ કઈક સારા દિવસો છે. કીધું ઈ નહીં આવે. હા એક જણો કંટાળી ગયો હતો. ઈ કે ઉનાળાની આકરી ગરમી થાય 45 ડિગ્રી 44 45 ડિગ્રી. આ એટલી બધી ગરમી પડી. ઈ કે ભાઈ આ અચ્છે દિન આવવા હોય તો આવે, નો આવે તો તેલ લેવા જાય. કે ઠંડે દિન આવે ને તો મજા આવે. હા પૂરી હમણાં ભૂરાને કહેતી હતી કે ઓ મારા ભૂરા હું તો તારી હારે ભવના ફેરા ફરવા માટે આવી છું. હા ઓ મારા ભૂરા હું તારી હારે ભવના ફેરા ફરવા આવી છું. તો ભૂરો કે પણ હું અહીંયા જાત જાતના વેરા ભરવા. ભૂરા એક છોકરો બસમાં છોકરીની સીટ ઉપર બેસી ગયો. લખ્યું હતું મહિલાઓ માટે તોય ત્યાં બેસી ગયો. એટલે એક છોકરી આવીને કીધું કે એ મિસ્ટર ઉભા થાવી કે આ લેડીઝની સીટ છે. ઈ કે તો ઓલો બેઠો બેઠો કે પણ એમ તો મારું ઇન્સ્ટામાં આઈડી સ્વીટી શર્માળ જ છે. એ કે તો બેહો બેન. અને અમુક ને તો એવા ફેક આઈડી ફેસબુકમાં ઇન્સ્ટામાં રાખે કે છોકરા બનાવ્યા છે ભગવાને પણ છોકરીઓ થઈને આખો દી ચેટિંગ કરતા હોય. પછી એ આખું એને મગજમાં કરી જાય. હા અને પછી ઘરમાં બેઠા હોય ને તો રહોડામાંથી છોકરો હોય મમ્મી હાથ પાડે કાંઈ ગયો પિંટોડો. તે પિંટોડો બેઠો બેઠો કે એ આવી. નીકળે નહીં છોકરી બનીને સેટિંગ કરતા હોય. હા પણ એક ભાઈ બંધ હમણાં વડાપાવની દુકાન લારીએ જઈ ને નાસ્તો કરતો હતો. વડાપાવની ડીશ લીધી બરોબર હતી તો પેલું બટકું પોટામાં નાખે ત્યાંથી એનો બીજો એક મિત્ર નીકળ્યો. એટલે ઓલો કે કા ભાઈ બંધ કે હાય ભાઈ બંધ હાલ નાસ્તો કરવા. તો ઓલો કે કાંઈ વાંધો ને હાલ. એને ડીશ લીધી ને બે ખાવાનું શરૂ કર્યું ને વાતું કરતા જાય ને એ તમારે 3 ડીશ ખાઈ ગયા બે ત્રણ. અને પછી પૈસા દેવાનો ટાઈમ આવ્યો એટલે ઓલો પેલો હતો ને કે હું પૈસા આપી દઉં. બીજો કે નહીં હો મારા ગળાના હમ. કે તું દે તો મારા ગળાના હમ પૈસા હું આપીશ. ઓલો કે નહીં તું તો હાલો જતો હતો મેં તને બોલાવ્યો એટલે પૈસા હું દઈશ. કે તે મને ભલે બોલાવ્યો પૈસા હું દઈશ. એમાં એ બે બાંધવા માંડે ન્યા સુધી મીંડા દલીલું કરો. ઓલો કે પૈસા હું દઈશ, ઓલો કે પૈસા હું દઈશ. એમ બાંધતા બાંધતા પછી તો ન્યા સુધી પોગી ગયા કે જો તું મને પૈસા નહીં દેવા દે તો આપણી ભાઈબંધી ખલાસ કે દોસ્તી પૂરી. કે એવું ન કરાય મોટા હાલી કે હાલવા માંડ્યા બે જણા. પૈસા જ ન દીધા. લારી વાળા હાથ પડે ગો કે પૈસા તો દેતા જાવ.
ઈ કે કેટલા પૈસા છે? ઈ કે 60 રૂપિયા. ઈ કે તારે 60 રૂપિયામાં અમારે નાનપણની ભાઈબંધી તોડી નાખવી, જાવત દે કે લે એમ કરીને વહી આવી. બે ટૂંકમાં પૈસા ન દીધા, મૂળ નક્કી કરીને જ આવ્યા હતા. લારી વાળાને દોરો કરી નાખ્યો. એક ભાઈ કહેતા હતા આમ કંટાળી ગયેલો જીવનથી, ઘણા કંટાળી જાય. હા, કારણ કે આખી દુનિયાનો માણસ જે થાકેલો હોય ને ઘરે આવે ને તો એને શાંતિ મળે. અમુક ઘરમાં જ થાકી જાય. એ પછી દુનિયાના કોઈ પણ ખૂણામાં જાય એને શાંતિ ન મળે. બોલો કે જાઉં છું તો ઓલા બેન કે ક્યાં જાવ છો? એ કે તળાવમાં પડી જવું છે, ડૂબીને આપઘાત કરી લેવો છે, મરી જવું છે. તો ઓલા બેને થેલી આપી, વળતા વિચાર બદલે તો બકાલું લેતા આવજો. એને ખબર હોય ને, ઓળખતા હોય. આવું થી પુરાય ઘણી વાર કર્યું હોય. હા, ગળા પાઉં ખાવા હાટું થઈને આમ ટીંગાડે ફાળ્યું, પછી ગળામાં ન નાખે ને એમને હિંચકા મંડે ખાવા, પ્રોગ્રામ ફેરવી નાખે. એને તો આવી જ સલાહ હોય ને. હમણાં એક જણો ડોક્ટર પાસે ગયો. એ કે સાહેબ મને એ કે હમણાંથી માથું બહુ દુખે છે. ડોક્ટરે બધું એની સારવાર પ્રમાણે તપાસ કરીને કીધું એ કે સીટી સ્કેન કરવું પડશે. ઓલો બેઠો બેઠો કે સાહેબ માથું મને એકલાને દુખે છે, એમાં આખા સિટીનું શું સ્કેન કરે? એટલે એ નહીં કીધું આ મશીન આવે સીટી સ્કેન એમાં કરવાનું, એ સમજો આખા સિટીનું. તારી એક હાથથી થોડું કે આખા સિટીનું કરે. હા, ડોક્ટર આગળ અવનવા દર્દી આવ્યો સાહેબ, અઘરા દર્દી આવે અમુક. તો એક દર્દી તો હમણાં ડોક્ટર પાસે આવ્યો. એ કે સાહેબ મને હમણાં એવી બીમારી થઈ ગઈ છે, હું એક વાક્ય બોલું ને તો આગળનું વાક્ય ભૂલી જાઉં છું. તો ડોક્ટર કે પેલા મને ફી આપી દે. ફી પેલા મને આપી દે ને કે તું ભૂલી જાય તું અહીં હું લેવા આવ્યો હતો. કે મારે પછી કોની પાસે માગવા? અઘરા દર્દી આવે. આ ભૂરો હમણાં કહેતો હતો એ કે એટીટ્યુડ તો સાહેબ મારામાં નાનપણ થયો. મેં કીધું કેમ? મને કે નિશાળમાં હું ભણતો ને તો સાહેબો મને સવાલ એવા જ પૂછે, મને જવાબ જ ન આવડે. પછી મને કે પછી હું જવાબે એવા લખું એને ન આવડે. કીધું સરવાળે તું નપાસ થતો. મને કે નહીં એટીટ્યુડ. આવો એટીટ્યુડ ઘરે રખાઈ કીધું પૂરા. પાછા પૂરા આવા શાયરી પાછા લખે, શાયરી ધનુર ઉપડે એવી લખે. એ કે મારી સિવાય કોણ રાખશે ધ્યાન તારું? મારી સિવાય કોણ રાખશે ધ્યાન તારું? હું તારો પાવડો ને તું મારું તગારું. આવી રીતે ભણ્યા એને થાય શું બીજું? પણ એક બેન એના પતિને પૂછતા હતા. એ કે સરકાર એવી જાહેરાત કરે કે જે પુરુષ બીજા લગ્ન કરે તો એને 5 લાખ રૂપિયા ઇનામ, તો તમે શું કરો? ઓલો કે ગાંડી હું થોડા રાખું, તને જ દઈ દઉં નહીં. તો ઓલા બેન ને સમજાણું નહીં. બોલો, હા તમને સમજાઈ ગયું એટલે વંદન. એ કે તને જ આપી દો એમ, ટૂંકમાં બીજા લગ્ન તો કરું જ. હા, અને આમે સ્ત્રી 1 પિક્ચર આવ્યું હતું, સ્ત્રી 1, એની કરતા સ્ત્રી 2 એ બહુ વધારે આવ્યું, જલ્દી 500 કરોડની ક્લબમાં આવ્યું. એટલે એનો સીધો અર્થ એવો થાય કે એક સ્ત્રી કરતા બીજી સ્ત્રીમાં માણસને વધારે રસ. અને સ્વચ્છ ભારત અભિયાન અત્યારે હાલે છે આખા દેશમાં, ઘણા વર્ષોથી હાલે છે. એનો જો એવોર્ડ કોઈને આપવો હોય ને તો સોની ભાઈઓને આપવો પડે, જ્વેલર્સ વાળા. શું કામ ખબર? એની દુકાનનો કચરો કોઈ દી બહાર રોડ ઉપર નહીં નાખે. એને સ્વચ્છ ભારત એવોર્ડનો અભિયાનનો એવોર્ડ આપવો જોઈએ. હા, શિયાળામાં રાત લાંબી થઈ જાય, દિવસ ટૂંકો થઈ જાય. એક જણો કે રાજ સાહેબ એટલી બધી લાંબી થઈ ગઈ, એટલી બધી લાંબી થઈ ગઈ કે હવે તો પછી હું થાકી જાઉં છું. કે હવે તો સપના રિપીટ થવા માંડ્યા. ક્યારેક તો મને કે સપનામાં વચ્ચે વચ્ચે એડવર્ટાઈઝ આવી જાય. જાગી જવાય વેલા હાર. પણ જે પુરુષો છે એ પત્ની સાથે જોરથી વાત ન કરી શકતા હોય, તાણીથી વાત ન કરી શકતા હોય, એ જોર જોરથી છીક ખાય. એવી રીતે એની દાજ કાઢી નાખે. કારણ કે આમ તો કઈ થાય નહીં. પણ ખરેખર પુરુષને ખોટો બદનામ કરી દીધો. તમે જુઓ દુનિયામાં કોઈ એવો પુરુષ એવો મૂર્ખ નથી હોતો જેટલો એની પત્ની એને સમજે. અને દુનિયાનો કોઈ એટલો પુરુષ ભોળો નથી હોતો જેટલો એની માં સમજે. તો એને ખરેખર ઓળખવો હોય તો એ તો એના ભાઈબંધો જ ઓળખે, એને સાચી ખબર હોય. हाँ, मित्र ऐसा कीजिए, मैं कायम कही थी, मित्र ऐसा कीजिए जैसो सिर को बाल काट काट कर काटिए फिर भी तेजे निकाल, અને મિત્ર ऐसा कीजिए जैसो કુવાનો કોસ પછાડ્યો પાણી દીએ પણ દિલમાં ન ધરે રોજ. હા, મિત્રો એવા હોય. ટ્રાફિક જામ ની અંદર ફસાયેલો દરેક માણસ એમ જ સમજે કે આ બીજા બધાના હિસાબે ટ્રાફિક છે.
હા ઈ પોતે એમાં એક છે ઈ નો જોવે, ઈ પાછો બેઠો બેઠો ઈ કે કોઈને ઘેરે રહેવું જ નથી તો તું રહ્યો, તું તે એક આવીને આમાં વધારો કર્યો ઈ એને જ જોવું. ઈ કે આ બીજા બધાની હિસાબે ટ્રાફિક થાય. હા દરેક માણસ આવું વિચારે. પણ બહુ સરસ મજાની વાત છે. ત્રીજું નેત્ર એટલે શું? આમ તો ત્રિનેત્ર ભગવાન ભોળાનાથને કહેવાય, પણ ત્રીજું નેત્ર એટલે શું એ તમારે જાણવું. એક સરસ મજાની ટેકનિક આપું, તમારા જોખમે પ્રયોગ કરવો. આ ઘરે તમારે ફોન કરી દેવાનો કે આજે રસોઈ ન બનાવતી, આપણે સાંજે બહાર જમવા જવાનું છે, આવું કહેવાનું. અને પછી 3 કલાક સુધી ફોન સ્વિચ ઓફ કરી દેવાનો તમારા જોખમે. ફોન સ્વિચ ઓફ કરી નાખવાનો અને પછી જમવાનો ટાઈમ થાય એની કરતા 1.5 કલાક મોડું ઘેરે જવાનું અને પછી પૂછવાનું જમવામાં હું બનાવ્યું. પછી જે ઉઘડી જાય ને એ ત્રીજું નેત્ર. હા અઘરું છે. અમુક છોકરા એટલા બધા નવરા હોય, એટલા બધા નવરા હોય સાહેબ, હા કાંઈ કામ ન હોય. કીડી હાલી જતી હોય ને તો કીડીને આડો હાથ રાખી દે કે હવે ક્યાં જાય બેટા, લે એ તો આમ થઈને વહી જાય, તું ક્યાં જાય ઈ વિચાર. હા નથી એક જણો બેઠો તો હાવ હાવ નવરો બેઠો હતો. એટલે એક જણાએ કીધું કે શું કરે છો? એ કે એક સમયે મને બરબાદ કર્યો તો, આજે હું બેઠો બેઠો સમયને બરબાદ કરું. લે તો સમય છે સાહેબ, સમય બડો બલવાન. હા નહીં માણસ બલવાન નથી, સમય બલવાન છે. કાબે અર્જુન લૂંટ્યો વહી ધનુષ વહી બાણ. સમયને તમે બરબાદ કરવા ધારો કઈ સમય બરબાદ ન થાય. હા એક ક્ષણ જે વીતી ગઈ એ પછી કરોડો અબજો રૂપિયા દો તોય પાછી ન આવે. હા અમુક વખતે નાના છોકરા મા બાપને એવા પ્રશ્ન પૂછી નાખે ને તો મા બાપ વિચારે કે આને જવાબ શું દેવો. હા એક છોકરાએ એની મમ્મીને પૂછ્યું, એ કે હે મમ્મી તમે મને એ કે ક્યાંથી લાવ્યા? એટલે એની મમ્મી કે હવે 2-4 મહેમાન બેઠા હતા, હવે ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ ગયા, આટલા બધા માણસોની હાજરીમાં કેમ સમજાવું તને ક્યાંથી લાવ્યા? એટલે એની મમ્મી એને બાળ સહજ સમજાવી દીધું કે આ આપણી બાજુમાં ઓલો સુપર મોલ છે ને ત્યાંથી લીધા, એ કે તને બેટા ત્યાંથી લીધો. એટલે છોકરો કે એ વખતે ત્યાં કાંઈ સેલ હાલતો હતો? એની મમ્મી કે કેમ એવું કેમ પૂછે છો? એ કે જો ને કે મમ્મી મારી બધી આંગળીઓ કે લાંબા ટૂંકી છે, એ કે બધી હરખી નથી. એ કે કોક લાંબી છે ને કોક ટૂંકી છે ને. કે બાળક બાળક છે સાહેબ. એક છોકરો પરીક્ષા દઈને ઘેરે આવ્યો, ઘેરે આવીને સીધો ભગવાનના મંદિર આગળ ઉભો રહી ગયો. ત્યાં જઈને પ્રાર્થના કરવા માંડ્યો કે હે ભગવાન પંજાબ ને અમેરિકાનું પાટનગર બનાવી દો. હે કે પંજાબ ને અમેરિકાનું પાટનગર બનાવી દો. એને બાપુજી સાંભળી ગયા. કે પંજાબ ને અમેરિકાનું પાટનગર શું કામ બનાવે? એ કે હું પેપરમાં જવાબ લખીને આવ્યો. તું જવાબ લખીને આવ્યો તો કે પાટનગર થોડું ફરી જાય. હા એક જણો શેર બજારનું કામ કરતો હતો. એટલે એ કે શેર અમુક શેર હોય ને કંપનીના, એના ભાવ જોઈ ને કે મોઢામાં પાણી આવી જાય. હા અમુક શેરના ભાવ જોઈને મોઢામાં પાણી આવી જાય. પછી કે આપણે ખરીદી લઈ, પછી આંખોમાં પાણી આવે. કારણ કે ભાવ ઉતરી ગયા, એને લઈ લીધા પછી જ ભાવ ઉતર્યા હોય. હા એક સસરાએ જમાઈને પૂછ્યું, એ કે તમે એ કે હમણાં નવું કે શેર બજારનું કામ શરૂ કર્યું છે ને? એ કે હા. તો કે હવે એમાં કેમ છે? તો ઓલાએ કીધું કે તમારી છોકરી જેવું. હે એ કે તમારી છોકરી જેવું. એ કે એમ કેમ? એ કે શરૂ શરૂ બધું સારું લાગતું હતું, હવે બધું ઠીક. એક જણો મોજા પહેરીને આવ્યો હમણાં, પણ એક મોજું લીલું ને એક મોજું પીળું, અલગ અલગ પ્રકારના મોજા, અલગ અલગ રંગના. એ પછી પહેરીને બજારમાં ગયો. તો એક જણે પૂછ્યું, એ કે આ એક લીલું ને એક પીળું આવા નોખા નોખા મોજા કેમ પહેર્યા? એ કે હા એ કે હું સારું એ જ વિચારું છું કે આવા જ કે બે એક જોડી મોજા મારા ઘરે પીડ્યા, એને ભેગા કરી દીધું. લીલે લીલા રાખ ને કાં પીળે પીળા રાખ, અમુક ભેગું જ ન થવા દે. હા વિજ્ઞાન કદાચ સાહેબ ગમે એટલું આગળ વધી જાય, સાયન્સ ગમે એટલી પ્રગતિ કરી જાય, પણ ગુજરાતીનો એક રોગ વિજ્ઞાન નહીં ગોતી શકે. કયો ખબર? મને કાંઈક થાય છે. એ કાંઈક થાય છે એને વિજ્ઞાન ન ગોતી શકે. એવું ક્યાંય ડોક્ટરોને ભણવામાં જ નથી આવતું. શું થાય છે ખબર જ ન પડે. એવું કાંઈ રોગનું નામ જ નહીં, મને કાંઈક થાય છે. અઘરા ગુજરાતી છે. પણ 2 જણાનો ઝઘડો હાલતો હોય, 2 જણા ઝઘડતા હોય બજારની અંદર, ત્યારે તમે ત્યાં ઊભા હો તો તમારી ફરજમાં આવે છે કે હેઠા બેહીને જોવો એટલે વાહે વાળાને દેખાય. છૂટા પાડવાની એમાં વાત જ નથી.
હા નીચે બે બધાય જોવે ને અમુક તો ખરેખર અઘરા હોય છે. એક એક્સિડન્ટ છે, છોકરી પડી ગઈ ને એટલે એક મોટી ઉંમરના વડીલ હતા ઈ ન્યા આવ્યા, બધા તો છોકરીને પવન મીંડ્યા નાખવાનું, કોણ છે ને ક્યાંના છે ને આ ને તે ને. તો ઈ બાબા ન્યા આવીને વડીલ આવીને કે એક 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 કોક લીંબુ વાળી સોડા લઈ આવો, લીંબુ વાળી સોડા લઈ આવો. તો એમાં બે ચાર જણા વળી કોક હોય ને દયાભાવ વાળા હોય તો દોડીને એક જણો પાનની દુકાને જઈને લીંબુ વાળી સોડા લઈ આવ્યો ને બાબાને દીધી. તો બાબા ઉપર પી બોલે ને એમ કે હમણાં છોકરીને પાસે એ કે હાશ મારાથી આવું બધું હવે જોવાતું નથી. તું ઘેરે બધાને એમ હતું કારણ છોકરી હાટું મગાવી. હા અઘરા છે. છોકરીઓ સ્કૂટી હાંકતી હોય, એક છોકરી સ્કૂટી લઈને નીકળી, એટલે બેન હતા મોટી ઉંમરના, એ સ્કૂટી લઈને નીકળ્યા અને લાયસન્સ મૂળ એની પાસે નહોતું. હા એટલે પોલીસે ગાડી ઊભી રખાવી અને કીધું કે બેન લાયસન્સ કે નથી. તો નિયમ છે એવો કે તમારી સાથે એક જણ એવું હોવું જોઈએ કે એની પાસે લાયસન્સ હોય. ત્યારે એ બેને વાહે જોઈએ કે હાલે લે ઈ ક્યાંક પડી ગયા લાગે. ઘરેથી લઈ નીકળ્યા. છોકરીઓ ગજબ હોય છે. સ્કૂટીની અંદર જયારે બે પગ નીચે આમ પોળા કરે જેમ વિમાન લેન્ડ થવાનું હોય ને પાંખું કાઢે એટલે સમજી જવાનું કે હવે બેન ઊભા રહેવાના ત્યાં છે. હા એક છોકરી તો સ્કૂટીમાં પડી ગઈ એટલે બે ચાર જણા આવ્યા ઈ ઊભી કરવા માટે આવ્યા. કે ઉભા રહ્યો પેલા હું સ્ટેટસ મૂકી દઉં, હું ભપ થઈ ગઈ. હવે તું ભપ જ રહે કીધું. પણ ખરેખર હાસ્યની આવી અવનવી વાતો યુટ્યુબના માધ્યમથી આપ સૌ ગુજરાતી હાસ્ય પ્રેમી જનતા માણો છો ત્યારે આપ સૌને દિલથી વંદન. અને છેલ્લે કહેવાનું મન થાય કે સિતારો કો આંખોं में महफूज रखना क्योंकि बहुत देर तक रात ही रात हो गई. मुसाफिर है हम भी, मुसाफिर हो आप भी, फिर कभी किसी ना किसी मोड़ पे कहीं ना कहीं मुलाकात होगी. ત્યાં સુધી આભાર. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, અસ્તુ.